પુષ્પરાજજી, આપના દ્વારા મોરબી જિલ્લાની અંદર જે અત્યારના જે મુદ્દો છે દારૂબંધીના જે લીરા ઉડી રહ્યા છે, તો એ અંતર્ગત આપનો શું સંદેશ છે આપ જનતાને અને શાસન પ્રશાસનની અંદર શું વાત મૂકવા માગો છો? જી, આપ સૌનો આ મુદ્દાને લઈને લોકોને ઉજાગર કરવા માટે હિન્દ વૈભવ જે પ્રયાસ કરી રહ્યો છે એને ખૂબ ખૂબ શુભકામના. છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગામના લોકો તાલુકા પોલીસ સ્ટેશન હોય કે શહેરી વિસ્તારના ડિવિઝન એ, ડિવિઝન બી, ડિવિઝનમાં લોકો અવારનવાર દારૂબંધીને લઈને દારૂ માટે રજૂઆત કરતા હોય છે કે અહીંયા દારૂ વેચાઈ રહ્યો છે. આ તકે એક ખાસ મુદ્દો હું ઉમેરવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન ભાઈ એના વિસ્તારમાં, એ ડિવિઝન વિસ્તારમાં એમને એક અરજી આપેલી છે, જે મારી પાસે એક કોપી છે. એની અંદર લખેલું છે કે અહીંયા અસામાજિક તત્વોનો ત્રાસ છે, તેઓ દારૂનું વેચાણ કરી રહ્યા છે. તો આ પરિસ્થિતિ મોરબી શહેરની અને જિલ્લાની છે. ત્યારે હમણાં થોડા દિવસ પહેલાં જ 2-5 દિવસ પહેલાં જ એક મીડિયાના માધ્યમથી સ્ટિંગ ઓપરેશન કરેલું. ત્યારબાદ પોલીસ બેબાકડી બનીને જે દારૂ ઢોળવા માટે નીકળી ગઈ હતી. ખૂબ સારી વાત છે, દારૂને નાબૂદ કર્યો, દારૂ ઢોળી નાખ્યો. પણ ક્યાંક ને ક્યાંક મીડિયાની જાગૃતતાથી પોલીસ કામ કરે એના કરતાં પોલીસ પાસે માનનીય ગૃહમંત્રી સાહેબે જે થોડા સમય પહેલાં આદેશ કરેલો કે તમામ બુટલેગરોને પકડવામાં આવશે, એમના બિનકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે, તો એ અંતર્ગત જે નામોની યાદી મોરબી પોલીસ પાસે હોય એ યાદીમાં સમાવિષ્ટ તમામ લોકોને પકડીને અટક કરવા જોઈએ, તમામને જેલ ભેગા કરવા જોઈએ. ત્યારે ખરેખર જે આ દારૂબંધી છે, જે આ દારૂનું દૂષણ છે, ત્યારે આપણે એને અટકાવી શકીશું. નહીંતર આમાં 2 બુટલેગરો પકડાશે, બીજા 2 પાછા વેચવાનું ચાલુ કરશે. તો આ તળિયેથી જ પૂરું કરવું જોઈએ. જેટલા પણ પોલીસના ચોપડે નોંધાયેલા બુટલેગરો છે એ તમામની અટકાયત થવી જોઈએ અને તમામને જેલ ભેગા કરવા જોઈએ. લોકજાગૃતિ માટે આપનો એક સંદેશ હતો. લોકજાગૃતિ માટે આપ શું કહેશો લોકોને? જી, એક આપના માધ્યમથી મોરબી શહેર જિલ્લાના તમામ લોકોને એક અપીલ કરું છું કે આપના વિસ્તારમાં ક્યાંય પણ જો આપને લાગતું હોય કે દેશી કે ઇંગ્લિશ કોઈ પણ પ્રકારનો દારૂ વેચાઈ રહ્યો છે, તો મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અને મોરબી કોંગ્રેસની ટીમ આપની સાથે છે. મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે આપ અહીંયા આવીને અમને માહિતી આપી શકો છો. અમે આપની સાથે રહીને, લોકોને સાથે રાખીને, જનતા રેડ કરીને આ તમામ જે દારૂ વેચનારા લોકો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અમે તમારી સાથે છે.